માંગરોળ તાલુકાના ખેડૂતોએ પાકનું ધિરાણ માફ કરવા માંગ કરી છે। માંગરોળ પંથકમાં કુલ 28,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જેમાંથી 24,300 હેક્ટર જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂત બેહાલ થયા અને માથે ઓઢીને રડી રહ્યા છે। પાક તો હાવ ફેલ થઈ જ ગયો છે। પાકમાં કઈ આવે એમ નથી। અટાણા અમારે ઘઉં વાવવા, બીજું વાવેતર કરવા, એ બાબત કોઈ વસ્તુ છે નહીં। પૈસા હવે થઈ ગયા ને 700-800 રૂપિયા મજૂરી દેવાની થાય તો 700-800 રૂપિયા ક્યાંથી દેવા, એ બધું હવે પ્રોબ્લેમ વાળું થઈ ગયું। હવે તો સરકાર દેવું માફ કરે તો જ ફાયદો છે, બાકી કોઈ જાતનો ફાયદો છે જ નહીં। હાલ ખેડૂતોનો પોતાનો મગફળીનો પાક ખેતરમાં સડી રહ્યો છે, પરંતુ ખેતરમાંથી બહાર કાઢવા માટે ખેડૂતો પાસે પૈસા ન હોવાથી મજબૂર થયા છે અને કોઈ ખેડૂતોએ પાક સળગાવી દીધો છે। મેં રુદલપુર ગામના ખેડૂત છે। આ અત્યારે જો અહીં 15 વીઘાનો પાક ઉભેલો હતો, એ સંપૂર્ણ સાવ નષ્ટ થઈ ચૂક્યો છે। કોઈ 100% એમ માનો ને કોઈ સારો માલ ઢોરનો કે કોઈ પણ વસ્તુ આમાં મગફળી કે અમારા હાથમાં આવે એમ છે જ નહીં। એટલે અમારી પાસે અમારે ખેડૂતને હવે એવી માંગ છે કે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ કે અમારું જે પાક ધિરાણ છે ને જો એ ફરીથી આખું માફ કરે અને તો એ ખેડૂત બેઠા થાય એમ છે। બાકી તો અમારે રવિ પાક વાવવાના પણ ખાતર બિયારણના પૈસા અમારી પાસે અત્યારે છે નહીં। તો હવે આના માટે શું કરવું, એ સરકારને ખરેખર યોગ્ય નિર્ણય લઈ અને ખેડૂતને ફરીથી બેઠો કરવો જોઈએ। હાલ ખેડૂતો પાસે મજૂરને આપવાની મજૂરીના પૈસા પણ નથી, જેથી અમુક ખેડૂતોએ ખેતરમાં જ પાક સડવા દીધો છે। બીજી તરફ હાલ ઘઉંનું વાવેતર કરવાનો સમય થયો છે, પરંતુ હજુ સડી ગયેલો મગફળી પાક ખેતરમાં છે। ખેડૂતોને ઘઉંનું વાવેતર કરવું છે, પણ ઘઉંનું બિયારણ લેવા માટે પૈસા પણ નથી, જેથી ખેડૂતોને મૂંઝવણનો કોઈ પાર રહ્યો નથી। મગફળીમાં સરકાર જો સહાય અમને વધુ કરે તો જ આમાં અમને પરવડે છે, કેમ કે વીઘે આમાં અમારે બિયારણ, ખાતર, મજૂરી બધી થઈને વીઘે 20,000 નો ખર્ચો આવીએ છે। તો સરકાર જો અમને નાનું પેકેજ જાહેર કરે તો આમાં અમને ખેડૂતને કંઈ વધે એમ છે નહીં। એટલે મોટું પેકેજ જાહેર કરે તો ખેડૂત કે આમાં સદ્ધર થઈ શકે, પગભેર થઈ શકે। બાકી અમને આમાં ખૂબ જ મોટી નુકસાની થઈ છે, જેમાં ચારો પણ રહ્યો નથી અને મગફળીમાં પણ ખૂબ જ મોટો બગાડ છે। તો સરકારને મારી એવી અપીલ છે કે જે અમને પાક ધિરાણની લોન માફ કરે અને વધુ પડતી સહાય પ્રાપ્ત કરાવે।